પ્રણામ દર્શક મિત્રો, જય આદિનાથ. આજના વિડીયોમાં સંસારની જળમાયાના જીવન સાથે બીજું શું ચાલતું હોય છે, આજની કઈ અને કેવી પ્રવૃત્તિઓ આત્માને અશુભ ભાવ ભર્યા અશુભ ધ્યાનમાં સતત ખેંચી રહી છે, ત્રીજું સંસારમાં અનુકૂળ મળી આવતી જળમાયા કોના પ્રભાવથી મળે છે એ આપણે અહીં ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશું. એટલે આજના એપિસોડમાં સવાલ નંબર 130, 131, 132 આટલા સવાલની આપણે ચર્ચા કરીશું. તો આજનું જીવન કેવું છે? સંસારની જળ માયાનું જીવન જીવતા જળ માયાથી આપણે બધા ગ્રસિત છીએ. જળમાયા આપણી આજુબાજુ વીંટળાયેલી છે. એવું જીવન જીવતા હોય તો આપણે શું કરીએ છીએ? તો કે સંસારની જળમાયાનું જીવન જીવતા જૂઠ, અનીતિ, અહંત્વ, અભિમાન, ઈગો, ઈર્ષા, જેલસી, ભોગવિલાસ વગેરે ચાલ્યા કરતું હોય ત્યાં શુભ ધ્યાન અને શુભ ભાવને જગા જ ક્યાં મળવાની? એમાં વળી આજની ફજૂલ પ્રવૃત્તિઓ, આડંબરી ઠઠારા, કમ્પેરિઝનનો યુગ, કોકને દેખાડવાની વસ્તુ, કમ્પેરિઝનનો યુગ, અને દુનિયાની આંધીમાં મગજનું ડોળાણ, કેટલા રકમબંધ અને જોરદાર અશુભ ભાવ ભર્યા અશુભ ધ્યાનના સતત પ્રવાહને દિલમાં ચલાવ્યા કરે છે. આમાં માણસ ક્યાં ભૂલ ખાય છે? જળમાયા જો અનુકૂળ મળી આવે ત્યાં હવે એ કોઈ પણ સક્સેસ મળે છે સંસાર જગતમાં, એ શેનાથી બને છે? તો કહે છે કે એ અનુકૂળતા મળવાનું મુખ્ય કારણ છે પુણ્ય. ભલે એક છાપું ખરીદવાની અનુકૂળતા નથી, પણ જો કોઈની પાસેથી વાંચી લેવાની અનુકૂળતા મળી તો એ પણ પુણ્યથી. પછી એ વાંચતા શું થાય છે? અને વાંચ્યા પછી એનું સ્મરણ થયા કરે. ત્યાં જીવ શું કરે છે? ભારે કોટીનો રાગ, દ્વેષ, લોભ વગેરે અશુભ ભાવ સાથે મનની તન્મયતા જ કરે છે ને. એટલે અશુભ ધ્યાન એ શું આપે? અશુભ કર્મોના જથ્થા. આ તો એક દાખલો છે. એવી બીજી અનુકૂળતા મળે. એક જ દાખલાની વાત કરી કે આપણે જો છાપું વાંચીએ એમાંથી શું થાય છે, કેવા રાગ દ્વેષ થાય છે. એવી બીજી અનુકૂળતા કોઈ પણ મળે એટલે એમાં પણ એ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનની પણ રમત પર ભરચક અશુભ કર્મોની કમાઈ. તો સંસારની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અથવા તો સંસારની ઘટનાઓ સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે એમાં રસ લેતા મોટા ભાગે અશુભ કર્મોની જ કમાણી આપણે કરતા હોય છે. અને એ અશુભ કર્મો ખરીદવા જતાં આપણે અનુકૂળતામાં જ આ થાય છે. કારણ કે આપણે અનુકૂળતા મળી છે પુણ્યથી, પણ પુણ્યથી મળેલી અનુકૂળતામાં નવું પુણ્ય આવતા ભાવ માટે બાંધવાની આપણને સમજણ પડતી નથી. એટલે પુણ્યના ઉદયથી આવેલી આજની અનુકૂળતા એ આપણું પુણ્ય તો વાપરે જ છે, ખાલી કરી નાખે છે પુણ્યનું બેલેન્સ, પણ આગળ નવા એનાથી રસ લઈને ઊભા કરેલા કર્મો એ આવતાઓમાં અશુભ કર્મો લઈને આવશે, ભવાંતરમાં આપણને ભારે નુકસાનમાં ઉતારી દેશે. માટે જ આગળ આપણે એક વિડીયોમાં વાત કરી કે સાંસારિક પ્રવૃત્તિઓની અંદર જે બહુ જ જરૂરી હોય અને ખપ પૂરતી જ કરવી, અને એ પણ આત્માને ધ્યાનમાં રાખીને કરવી, જેથી આપણે કર્મો ખૂબ જ ઓછા બંધાય. તો ખાસ આ વિડીયોમાં, આજના વિડીયોમાં એક જ જળમાયાના જીવનથી જે દુર્ગુણો આપણે અનાદિકાળથી લઈને આવ્યા છે, સતત એનો સંસ્કાર અભ્યાસ આપણા જીવને રહેલો છે. તો એ અભ્યાસમાંથી આપણે સમ્યક અભ્યાસ તરફ વળી અને આત્માને ઉપર ઊભા કરેલા થોકબંધ અશુભ કર્મોના જથ્થા
એને આપણે એનું બિલકુલ એ ઉડી જાય, એ કર્મ બળી જાય, તેના માટેના સંસ્કાર ઊભા કરવા માટે જ માત્ર આ એક માનવ જીવન મળ્યું છે. બાકી બીજી કોઈ 3 ગતિ, દેવગતિ, નરક ગતિ અને તિર્યંજ ગતિ, ત્રણેયની અંદર કોઈ એવું વિશિષ્ટ શક્તિવાળું મન આપણને મળતું નથી જેમાં આ બધું થઈ શકે. તો મહામૂલ્ય માનવ જીવનને ધ્યાનમાં રાખી આજથી આપણે સંકલ્પ કરીએ, મનમાં ચાલતી દરેક ઘટમાળ એ તો પૂર્વભવના કર્મને આધારિત છે, પણ એ પછીના જે નિર્ણય છે એ નિર્ણય આપણે આત્માને ધ્યાનમાં રાખીને લઈએ. કદાચ સહન કરવાનું આવે, જતું કરવાનું આવે, અપમાન થાય, બધું જ થવાનું છે, તો એને આપણે ગળી પીએ, લેટ ગો કરીએ. હંમેશા આચાર્ય ભગવાન શ્રી રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં મેં સાંભળ્યું હતું કે જેને બધું ચાલે એ આત્મા બધે ચાલે. જવાનું તો ચારેય ગતિમાં ફરતા રહેવાનું છે જ્યાં સુધી મોક્ષ ન મળે. પણ માનવ જીવનમાં આપણે સૌ જે સૌથી બધાને સતાવે છે ઈગો, અભિમાન, તો એ માટે આપણે લેટગોની એક પ્રેક્ટિસ પાડીએ. દિવસમાં 10 વાર આપણને ઈગો નડતો હોય તો આજથી સ્વાધ્યાય પ્રમાણે વ્યવહારમાં જ્યારે ક્યાંય પણ જઈએ, ક્યાંક આપણું અપમાન થાય, ક્યાંક આપણને આપણું ગમતું ન થયું, કંઈક અણગમતું બની આવ્યું, તો કોઈએ આપણને આપણામાં રસ ઓછો લીધો, આપણને એવોઇડ કર્યા, તો એ સમયે આપણો ઈગો હર્ટ થાય. તો એ આપણે રોજના ધોરણે એક મનમાં કેલ્ક્યુલેશન રોજનું ચાલે કે આ જગ્યાએ પહેલાં હું ભૂલ કરતો હતો, અભિમાન કરતો હતો, સામેવાળાને ઉતારી પાડતો હતો અને એમાં અશુભ કર્મો બાંધતો હતો અને સમજતો નહોતો કે આ બધું મારી સાથે થવા પાછળ મારું દુર્ભાગ્ય, નામકર્મ, અપયશ કર્મનો ઉદય છે. તો એ હવે આપણે જ્ઞાન લીધું, સમજ્યા, એટલે આજથી કેલ્ક્યુલેશન કરીને કેટલી વાર જતું કર્યું, એ જો આપણે પ્રેક્ટિસ પાડીશું તો આપણો આત્મા ધીમે 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 આત્માના મૂળભૂત ગુણો સ્ફટિક જેવા છે, ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર કટ છે, એ બધા ધીમે ધીમે દેખાવા માંડશે અને એનાથી આપણે ભવાંતરમાં ખૂબ જ સારા પરમાત્માના ગુણોને ગ્રાહ્ય કરી શકીશું, ગ્રહણ કરી શકીશું. અને એક સમય એવો આવશે જ્યારે આપણો આત્મા પણ પરમાત્માના સાથે જોડાતા જોડાતા પરમાત્મા જેવો બની જશે. પ્રણામ. જય આદિનાથ.